મિર્ચી મોર્નિંગ. તમારા અને મારા ચહેરા પર એક અદૃશ્ય લેબલ છે. તમારા અને મારા ટી શર્ટ પર એક અદૃશ્ય લખાણ છે. આપણા કપાળ પર લખ્યું છે કે આઈ એમ બિઝી. આઈ એમ બિઝી. હું વ્યસ્ત છું. સમયનો પ્રભાવ જ એવો છે કે માણસ વધુ ને વધુ વ્યસ્ત થતો જ જાય છે. દિવસના કલાક એટલા ને એટલા જ છે, 24. પણ આ 24 કલાકને ભરવા માટેની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. એનું કારણ શું? કારણ છે ગતિ. જો પહેલા એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચવાનું હોય તમારે, તો એક જગ્યાએથી તમે શરૂ કરો, બીજી જગ્યાએ પહોંચો તો એમાં કેટલો સમય લાગતો? વર્ષો પહેલા જે જગ્યાએ પહોંચવામાં 1 કલાક લાગતો ને, ત્યાં હવે 10-15 મિનિટમાં પહોંચી જવાય છે. પહેલા સમાચારને ટ્રાવેલ કરવામાં ટાઈમ લાગતો. ન્યૂઝની ગતિ આટલી ઝડપી નહોતી. કોઈને પત્ર લખો તો એ પત્ર પહોંચે, પેલો વાંચે, વળતો રિપ્લાય કરે, એમાં સમય લાગતો હતો. હવે સમય બચે છે. દરેક પ્રવૃત્તિમાં સમય બચે છે અને બચેલો સમય બીજી પ્રવૃત્તિમાં ખર્ચાય છે. કોઈ પણ માણસ પોતાની વ્યસ્તતાને તો ટાળી શકે એમ છે જ નહીં. આ વ્યસ્તતાની વચ્ચે સ્થિર રહી શકાય ખરું? અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલતી હોય, એમાં સ્વસ્થતા જળવાય ખરી? આપણે મોટાભાગના લોકો વ્યસ્ત હોઈએ ને અસ્તવ્યસ્ત પણ. તમે જોજો, જે બિઝી હોય ને એને ગુસ્સો આવે, બેબાકળા થઈ જાય, રઘવાટ હોય, જવાબદારીનો ભાર લાગે, મનમાં શાંતિ ના હોય, અને એમાં ને એમાં કારણ વગર કે કારણ સાથે વારે વારે ગુસ્સો આવે. કમિટમેન્ટ પૂરા ના થઈ શકે, પહોંચી ન વળાય, ખોટા ડિસિઝન્સ લેવાઈ જાય, ખોટું બોલાઈ જાય, સામેવાળાનું માન ન જળવાય, આપણું બેલેન્સ ખોરવાઈ જાય, ક્ષમતા જતી રહે. હવે આનાથી દૂર કેવી રીતે રહેવાય? આનાથી બચવું કેવી રીતે? હું ગઈકાલે એક ભાઈને મળ્યો. એમને એક પૂજા કરાવવાની હતી, પણ એમના ચહેરા પર સૌમ્યતા હતી, શાંતિ હતી. આપણા શહેરી જીવનનો રઘવાટ એમના મનને સ્પર્શ્યો નહોતો. એટલે જે પૂજા કરાવવામાં 5 જ મિનિટ લાગે, જનરલી આપણે અમદાવાદમાં આવી કોઈ પૂજા કરીએ તો 5-7 મિનિટમાં પતી જાય, એ પૂજા એમણે 20 મિનિટ સુધી કરાવી, અને એકદમ શાંતિપૂર્વક એક શબ્દ બધાને સંભળાય એવી રીતે બોલે, સામેવાળાને સંભળાય, એના મનમાં ઉતરે, અને ઉતર્યા પછી એની ઉપર વિચાર કરી શકે એ રીતે શબ્દ બોલે. એટલે કોઈ રઘવાટ નહીં. ટૂંકમાં જો આનાથી બચવું હોય તો સ્પીડને આપણી મજબૂરી ન બનવા દઈએ. કોઈ પણ કામમાં વધુ ઝડપ ન કરીએ, ખોટી ઉતાવળ ના કરીએ, તો વ્યસ્તતાની વચ્ચે અસ્તવ્યસ્ત ના થઈએ. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી, હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.